વલ્લભકુલના બાળકો જ્યારે બ્રહ્મ સંબંધ આપે છે કોઈ પોતાની વ્યક્તિગત ક્ષમતાથી નહીં, શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે આપે છે. આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. કેમ કે સ્વયં પોતે પોતાની રીતે લઈ લે તો ક્યારેય ફલાત્મક ન થાય. કોઈ પણ મંત્ર પરંપરાગત ગુરુના મુખથી પ્રગટ સ્વરૂપે પ્રાપ્ત ન થાય તો એ ફલાત્મક ન થાય. ભાગવતજીના 7મા સ્કંદના 15મા અધ્યાયના 26મા અને 27મા શ્લોકમાં વાત સ્પષ્ટ બતાવી છે. યસ્ય સાક્ષાત ભગવતે જ્ઞાન દીપ પ્રદે ગુરુ મત્સ્યા સદ્ધિ શ્રુતમ તસ્ય સર્વમ કુંજર શૌચવત. હૃદયમાં જ્ઞાનનો દીપ પ્રજ્વલિત કરવા વાળા ગુરુ એ સાક્ષાત ભગવાન સ્વરૂપ છે. ભગવાન કે છે આ વાત. જે વ્યક્તિ ગુરુમાં લૌકિક ભાવ રાખે એને કરેલું બધું જ શ્રવણ હાથીના સ્નાનની જેમ વ્યર્થ છે. હાથીનું સ્નાન એટલે હાથી ગમે એટલો પાણીમાં ચોખ્ખો થઈને નાય પણ પછી ધૂળમાં જઈ અને સૂંઢથી ધૂળ આખા શરીર પર ઉડાડે, એનું બધું સ્નાન પેલા હાથીના સ્નાન વ્યર્થ થઈ જાય. એમ જે વ્યક્તિ ગુરુમાં લૌકિક ભાવ રાખે એનું બધું જ શ્રવણ વ્યર્થ થઈ જાય. એ સવૈ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર યોગેશ્વર વિમુક્યાન લોકોયમ મન્યતે વરમ. અર્થાત મોટા મોટા યોગેશ્વરો જેમના ચરણ કમલનું આરાધન કરી રહ્યા છે એ પ્રકૃતિના સ્વામી પ્રભુ પોતે જ ગુરુના રૂપમાં પ્રગટ થાય છે. અને એટલા માટે ગુરુ શ્રી હરિભાવના શ્રી ગોપીનાથજી પણ આજ્ઞા કરે છે કે ગુરુમાં પ્રગટ ભગવત ભાવ ન રાખો ત્યાં સુધી ગુરુનું વચન તમને ફલાત્મક ન થાય. અને ગુરુના સ્વરૂપમાં શ્રદ્ધા ન હોય તો એ ફલાત્મક ન થાય. બ્રહ્મ સંબંધ લેતી વખતે આપણે ચિત્ર પધરાવીએ છીએ, કેવલ કાગળનું ફરફરિયું માત્ર નથી. જો આ વાત સમજો વૈષ્ણવ, ઘરમાં એક આદરવંત સ્થાનમાં પૂજનીય સ્થાનમાં ચિત્ર પધરાવીએ, એ ચિત્રના માધ્યમથી પણ ગુરુની કૃપા દ્રષ્ટિ સતત આપણા પર રહે છે, કૃપાનો અનુભવ થાય છે. મારા એક અનુભવની વાત કહું. ચંપારણ પાસે રાયપુર ચંપાની વચ્ચે સદાની દરબાર નામનું સ્થાન છે. સિંધીઓનું બહુ મોટું તીર્થસ્થાન છે અને બહુ મોટું ડેવલપમેન્ટ ત્યાં કર્યું છે. ઘણી વાર એ લોકો વિનંતી કરે કે આપ ત્યાં પધારો, કેમ કે બધા લોકો ચંપારણ શ્રી મહાપ્રભુના દર્શન કરવા આવતા હોય તો ક્યારેક સમય મળે આવે છે. એકવાર રાયપુર જવાનો હતો ને થોડો સમય હતો મારી પાસે, મેં કેવડાવ્યું આજે 1.5 કલાકનો સમય છે તો આટલા વાગે આવીશ. હું ગયો ત્યાં, બધા એમના ઈષ્ટનું મંદિર છે, આ સંતોનું નિવાસ સ્થાન છે, આ ભક્તો માટે ઉતરાની વ્યવસ્થા છે, આખું માર્કેટિંગ યાર્ડ બનાવ્યું છે, બાગ બગીચા ખૂબ સુંદર. છેલ્લે મને એમના આચાર્ય નિવાસમાં લઈ ગયા. સિંહાસન પર એમના ગુરુનું મોટું ચિત્ર હતું. બહાર 47 ડિગ્રી ટેમ્પરેચર, છત્તીસગઢમાં ઉનાળામાં ભયંકર ગરમી લો પડે અને અંદર શિયાળા જેવી ઠંડી, એર કન્ડિશન ચાલુ. મેં પૂછ્યું કે આપના ગુરુ અહીંયા પધાર્યા લાગે છે, એસી ચાલુ છે રૂમમાં. કે મારા ગુરુ પાસે ક્યાં એટલો સમય હોય, અમે વારે ઘડી એમને પરિશ્રમ ના આપીએ. બન્યા પછી એક જ વાર પધાર્યા છે, પણ ગુરુનું ચિત્ર અહીંયા બિરાજે છે ને એમને જરાય પરિશ્રમ ન થાય એટલે 24 કલાક એક એસી અમે ચાલુ રાખીએ છીએ. અમારા માટે તો ચિત્રમાં પણ પ્રગટ ગુરુ જ બિરાજે છે. આ એમનો ભાવ હૃદય, આ વૈષ્ણવી ભાવ છે. અને આજે આપણે ત્યાં કેવી માનસિકતા છે, આપણે ત્યાં પ્રસંગ હોય કઈ હોય, આપણા બાળકોને આપણા ગુરુને ટાઈમ નથી, ચાલો બીજા કોઈને બોલાવી લઈએ, શું ફરક પડે? કોઈની હાજરી હોવી જોઈએ તો જ આપણને પ્રતિષ્ઠા મળે ને સમાજમાં. આપણું સારું દેખાડો આપણે ગુરુનો અનાદર કરીએ એ દોષરૂપ છે. અરે એ લાયકાત હોવી જોઈએ કે આપણા ગુરુઘરના બાળકો ના પધારે તો સિંહાસન સોફા પર એમનું ચિત્ર પધરાવીને માલા તિલક કરી એમના સાનિધ્યમાં તમારું કાર્ય કરો તો એમની કૃપાથી સંપન્ન થઈ જશે. એમના આશીર્વાદ જ પર્યાપ્ત છે. એવો દુરાગ્રહ ન રાખો કે પધારવા જોઈએ, એમને પરિશ્રમ થશે તો તમારું બધું વ્યર્થ છે.
સેવકનો પહેલો ધર્મ છે ગુરુના સુખનો વિચાર કરવો. પોતાના સ્વાર્થ કે પ્રતિષ્ઠા માટે ઉપયોગ ના કરી લેવાય. ના પધારવા જોઈએ. કેમ ના પધારે? ઘણા મેં સાંભળ્યું છે ઘણી વાર, એટલે કહું છું. અમારા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય, ઉત્સવની સેવા હોય, પરિવાર છે, શરીર છે, ક્યારેક સ્વસ્થ હોય, ક્યારેક સ્વાસ્થ્ય બરાબર ના હોય. એ ગુરુનું સુખ વિચારે સેવકનો ધર્મ છે. એ આજ્ઞા રાખો કે એમના ચિત્રને પણ માલા તિલક કરી આજ્ઞા લઈને કરશો તોય તમારું કાર્ય સફળ છે. અને અનાદર કરશો ને તો ભલે ને ગમે તે આવે, તમારું એક નિષ્ફળ છે મારો રથ. વિશ્વાસ ગુરુ વાક્ય શું અને ગુરુના સ્વરૂપમાં શ્રદ્ધા. એમ શ્રી ગુસાઈજી આપણને આપ્યું છે અને આજ્ઞા કરી છે. પ્રત્યેક વૈષ્ણવ માટે આ સર્વોત્તમ, જેમ બ્રાહ્મણ માટે ગાયત્રી છે, વૈષ્ણવના તેજ માટે ગાયત્રી સમાન છે. સર્વોત્તમ કરે વૈષ્ણવનું તેજ દિવ્ય હોય. અને કે છે સર્વોત્તમ સ્તોત્રનો જપ કરતા પહેલા શ્રી વલ્લભના દિવ્ય સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ. સૌંદર્યમ નિજરગતમ પ્રગટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભો રસમય કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તત્પ્રીતાત્મકમ પરમવિધ્યેયમ સદા વલ્લભમ. શ્રી વલ્લભનું તૃતીયાત્મક સ્વરૂપ. આ સૌંદર્ય પદ બહુ અદભુત છે. ઘણી ટીકાઓ છે એના પર. શ્રી મહાપ્રભુજીનું તૃતીયાત્મક સ્વરૂપ એટલે વિરહાત્મક, રસાત્મક અને ભાવાત્મક. શ્રી મહાપ્રભુજીનું વિરહાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ પોતે, રસાત્મક સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી અને ભાવાત્મક સ્વરૂપ એટલે દમલાજી. અને વલ્લભાષ્ટક સર્વોત્તમ ને સપ્ત શ્લોકી. આ ત્રણેયમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કૃપા કરીને પ્રગટ કર્યું છે. આ ત્રણનો તમે જયારે સરખું ચિંતન કરો ને ત્યારે શ્રી વલ્લભનું સ્વરૂપ તમારી સમજમાં આવે. અને તૃતીયાત્મક સ્વરૂપ એટલે શું? સ્વામીજીના હૃદયમાં રહેલો પૂમ ભાવ. જો સ્ત્રીના હૃદયમાં પૂમ ભાવ અને પુરુષના હૃદયમાં સ્ત્રી ભાવ ન હોય ને તે બંને અધૂરા કહેવાય. આ બંનેમાં એકબીજાના ભાવ નિરંતર રહેવા જોઈએ. કે છે બંનેનો વિયોગ જ્યારે ચરમસીમાએ પહોંચ્યો ત્યારે સ્વામીજીના હૃદયમાં ઠાકોરજીનો પૂમ ભાવ અને ઠાકોરજીના હૃદયમાં સ્વામીજીનો સ્ત્રી ભાવ આ બંને મુખારવિંદ દ્વારા પ્રગટ થયા અને બંને એક થતા તૃતીયાત્મક સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. અને શ્રી વલ્લભે યુગલ સ્વરૂપનો માન મિલાપ કરાવ્યો. કઈ રીતે? તો કે સ્વામીજી પાસે ઠાકોરજીની લીલાની સુંદર ચર્ચા કરી, વિનંતી કરી, હે સામાજુ, आपके हृदय में ठाकुर जी विराज, जैसे ठाकुर जी के हृदय में आपके सिवा और कौन विराज सके. प्रभु तो सतत आपको चिंतन कर रहे हैं. નિરંતર નિકુંજમાં પ્રભુ આપનું સ્મરણ કરી રહ્યા છે. પ્રભુના તો રોમ રોમમાં આપ વ્યાપેલા છો. અરે આપનો જ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ ઠાકોરજીના હૃદયમાં પ્રગટ થયો અને આપને ગેરસમજ થઈ કે મારા સિવાય બીજું કોઈ છે. આપના પોતાના સ્વરૂપને જોઈ આપ બીજું કઈ સમજ્યા, પણ એ બીજું કઈ નહીં, આપનું સ્વરૂપ હતું. એવી રીતે શ્રી મહાપ્રભુજીએ સ્વામીજીનું માન દૂર કર્યું. અને સ્વામીજીએ વિચાર્યું, અરે રે, મારાથી ઠાકોરજીને આટલો પરિશ્રમ થયો, પ્રભુને કેમ મનાવવું? ત્યારે શ્રી વલ્લભે સ્વામીજીના કાનમાં એક મંત્ર કહ્યો. એ મંત્ર એટલે પંચાક્ષર મંત્ર. ક્યાં બોલતા બોલતા ઠાકોરજી પાસે પધારો. અને મંત્ર બોલતા બોલતા સ્વામીજી ઠાકોરજી પાસે પધાર્યા, ચરણ પાસે બિરાજ્યા. કેવા લાગ્યા?
હે કૃષ્ણ હું આપની છું, હે કૃષ્ણ હું આપની છું, હે કૃષ્ણ હું આપની છું. પંચાક્ષર મંત્ર ભગવદ વાણી હોવાથી અપ્રસ્માત બોલી શકાય, ગમે ત્યાં નહીં, એટલે કેવલ અર્થ બતાવ્યો. આ રીતે નિત્ય લીલામાં પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. આ સાંભળ્યું તો ઠાકોરજીએ પોતાના મુખારવિંદથી સ્વામીજીના મુખનું દર્શન કર્યું. પ્રભુ ભાવ વિભોર બની ગયા. અરે શામાજી, હું આપની સાથે કેવી રીતે માન કરી શકું? હે શામાજી, હું તો સદાય આપનો છું. બંને સ્વરૂપે પ્રગાઢ આલિંગન આપ્યું. શ્રી મહાપ્રભુએ બંને સ્વરૂપને સિંહાસન પર બિરાજમાન કરાવ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. એ રીતે અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. શ્રી એટલે સ્વામીજી સહિત કૃષ્ણ, આપના ચરણ એ જ મારો આશ્રય છે. એ જ પુષ્ટિ માર્ગનો મહામંત્ર છે. આજે પણ આપણે નામ મંત્ર ની દીક્ષા અને નિવેદન એમાં પંચાક્ષર બંને આવે. ઠાકોરજીને સ્વામીજીનું ઉભય ભાવાત્મક તૃતીયાત્મક સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ. સર્વોત્તમજીમાં જો તમે પહેલા 3 નામ મુખ્ય છે. આનંદ ઠાકોરજી, પરમાનંદ સ્વામીજી અને ત્રીજું નામ છે શ્રી કૃષ્ણાસ્ય. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ આસ્ય એટલે મુખારવિંદ. આ બંનેના મુખારવિંદમાંથી પ્રગટ થયેલું તૃતીયાત્મક સ્વરૂપ. આ 3 નામ મુખ્ય છે અને બાકીના 105 નામ છે એ એક નામનો 35 નામનો વિસ્તાર છે. ત્રણ અને 105 એટલે 108 નામ કુલ સર્વોત્તમજીમાં છે. સમજમાં આવ્યું? 3 નામ મુખ્ય છે. પહેલા આનંદ એટલે ઠાકોરજી, પરમાનંદ એટલે સ્વામીજી, શ્રી કૃષ્ણાસ્ય એટલે તૃતીયાત્મક મુખારવિંદ સ્વરૂપ. અને એક નામનો વિસ્તાર 35 નામ છે. 35 105 અને 3 એટલે કુલ 108 નામ સર્વોત્તમજીમાં છે. 84 252 વૈષ્ણવમાં કેટલા એવા ભગવદીઓ થયા. આ સર્વોત્તમજીના માધ્યમથી જેમના પર કૃપા થઈ. આગ્રાના ઋષિકેશ દલાલ થયા, ઘોડાની દલાલી કરે. એમણે શ્રી ગુસાઈજીને ઉત્તમ ઘોડો ભેટ આપ્યો હતો. શ્રી ગુસાઈજી એમના પર પ્રસન્ન રહે. એકવાર એમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આપ કૃપા કરી મને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવો. ત્યારે એમને શ્રી ગુસાઈજીએ સૌંદર્ય પદ કહ્યું. એમને સમજ ન પડી. ત્યારે કૃષ્ણ ભટ્ટે સૌંદર્ય પદમાં રહેલું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવ્યું. એક દિવસ ચાચા હરિવંશજી આ ઋષિકેશજીને ત્યાં આવ્યા. શ્રી ગુસાઈજીએ સપ્તશ્લોકી વલ્લભાષ્ટક અને સર્વોત્તમજી આ ત્રણેયમાં શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. અને આ ત્રણેયનો સમન્વય સૌંદર્ય પદમાં થયો છે. અને એ તમારે જો સમજવું હોય તો વારંવાર તમે સર્વોત્તમજીનો પાઠ કરો. ઋષિકેશજી સર્વોત્તમજીનો પાઠ કરવા લાગ્યા. એનાથી શ્રી વલ્લભનું સ્વરૂપ એમના હૃદયમાં સિદ્ધ થયું. એવી રીતે કામનનું બેઠક ચરિત્ર તમે જુઓ. શ્રી ગોકુલનાથ જે ભાવ પ્રકાશભાઈ ચરિત્ર બતાવ્યું. શ્રી ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ એકાંતવાસ કરીને રહેતા હતા. કેવલ દુગ્ધપાન કરે અને સતત સર્વોત્તમજીનો પાઠ કરે. 6 મહિના સર્વોત્તમજીના પાઠ કર્યા. શ્રી ગુસાઈજી પધાર્યા, આજ્ઞા કરી, મધુસૂદન દાસ તમે શ્રી વલ્લભને પરિશ્રમ ન આપો. તમે આ રીતે સર્વોત્તમજીનો પાઠ કરશો તો શ્રી વલ્લભને પ્રગટ થવો પડશે. પણ માન્યા નહીં. બીજા 6 મહિના પાઠ કર્યા ત્યારે સાક્ષાત શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને દર્શન આપીને આજ્ઞા કરી, અરે વૈષ્ણવ, મેં 6 મહિના પહેલા તને શ્રી ગુસાઈજી સ્વરૂપે દર્શન આપ્યા હતા, પણ એમાં તમને મારા સ્વરૂપના દર્શન ન થયા. પેલા બીજા 6 મહિના તમને ફલ પ્રાપ્તિમાં વિલંબ થયો છે. એવું આ સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી ગુસાઈજી કૃપા કરી
એ અલૌકિક રસનું આપણને દાન કર્યું છે. પ્રથમ શ્લોકથી આવતીકાલના સત્રમાં આપણે એનું ચિંતન કરશું. સમય થયો એટલે આજના સત્રને આપણે સમય પર વિરામ આપીએ. વૈષ્ણવ લૌકિક કામ તો જિંદગીભર કરવાના છે. સુરદાસજીની ભાષામાં કહું, આજ કામ કાલ કામ પરસો કામ કરનો और કામી મેં પછી ભરનો. પેટ ભરવાની વૃત્તિ દરરોજ કરવાની છે. 7 દિવસ કૃપા કરીને શ્રી વલ્લભે આપણને આપ્યા છે, જેમાં શ્રી વલ્લભના એક ગોળ સ્વરૂપનું આપણે ચિંતન શ્રી ગુસાઈજીની કૃપાથી કરીશું. 9 વાગે સત્ર જો શરૂ થશે તો સરખો સમય આપણને મળશે, તો વિસ્તારથી એક નામનું આપણે ચિંતન કરી શકીશું. આજે પણ ઘણું બધું છોડવું પડ્યું છે, કેમ કે નહીં તો સમય પર ના પહોંચાય. સમય પર તમે લોકો સ્થાન ગ્રહણ કરી લેશો તો સુંદર વિસ્તારથી ચર્ચા થશે. આજના સત્રને આપણે વિરામ આપીએ.